બે દિવસ પૂર્વે શહેરના વાઘાવાડી રોડ પર બનેલ હિટ એન્ડ રનની ઘટનાના દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે સાધુ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી. બુધવારે રાત્રિના સમયે શહેરના વાઘાવાડી રોડ અક્ષરવાડી નજીકથી પસાર થઈ રહેલ મહિલાને થાર કારના ચાલકે અડફેટમાં લઈ તેણીનું મોત નિપજાવી કાઢ્યું હતું. થાર કારના ચાલક સગીર ઉપરાંત તેના વાલી અને થાર કાર ભાડે આપનાર ઈસમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પીડિત પરિવારને સાથે રાખી સાધુ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી. આપણે જે અક્ષરવાડી સામે એક્સિડન્ટ બનાવ બન્યો છે, મારા બેન છે, તો સાહેબ આમાં થોડી કલમો એવું છે, જામીન પત્ર છે એવું છે, તો એની જામીન નથી મળતા. તમે પેલી કમિટી કરી અને આજે કરી નાખો. મહિલાને ફેંકી દીધા છે. આટલી સ્પીડે એ સિટી એરિયામાં એ ગાડી હલાવતા ગાડી દીધી છે એની પાસે લાયસન્સ નથી, કોકના લાયસન્સ પર ગાડી આપી. અને આ બનાવ પહેલા 15 દિવસ અગાઉ ફાયરિંગ થયું. આ બનાવ ઉપર જ 800 રૂપિયામાં 2 કલાક થાર ગાડી ભાડે હતી. એમાં આ ભાઈ અમારું ઘર વિખાઈ ગયું. સાહેબ આમાં કલમ છે બીએનએસ કલમ 105. ગઈકાલથી ભાઈ કાર્યવાહી તમે આવ્યા પહેલા જ અમે કાર્યવાહી કરી લીધી છે બધી, પણ તમે રજૂઆત કરો એટલે છે. હવે મારી અને જેમ બન્યું છે એવું બીજા કોઈને ન બને એવું તમે જરાક તો કરી દો. અને સાહેબ ત્યાં સ્ટેશને ગયા હતા ને અમને કીધું ભાઈ 4 જણાને દેખાડવામાં આવશે. અમને 2 કલાક ઊભા રાખ્યા. 2 કલાક અમે ત્યાં ઉભા રહ્યા છીએ. એના કેમ જાણે સાહેબ ઓળખીતા હોય કે રાજકારણમાં છેડો હોય, પોલીસ એની નીચે એને જે રીતે કોઈ કાર્યવાહી એને લેવા નથી દીધી. એને શેમ સાહેબ સગીરનો આરોપી છે એને આની પહેલા તે બનાવ ગાડી ઘરે કર્મચારી વિસ્તારમાં જે ફાયરિંગનો બનાવ બન્યો છે તમને ખ્યાલ છે. એ રીતે એ છોકરાએ પહેલા પણ કરેલી છે. 15 દિવસ પહેલાની વાત છે. અમારા હસબન્ડ એના ઘરે કેવા ગયા હતા. આ બધું ન બને એ માટે થઈને કેવા ગયા હતા.